નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આ વિડીયો માધ્યમ દ્વારા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એના પાર્ટ 2 માં જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સીસની કેટલીક માહિતી મેળવી. હવે આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ જે છે એમાં આગળ વધીશું. તો એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્ય છે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કેટલીક બાબતો એને ધ્યાનમાં લેવાની છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે રિપોર્ટિંગ જે વર્બ છે એ રિપોર્ટિંગ વર્બ સેડ જે છે એનું ટોલ્ડ કરવાનું છે. કનેક્ટર એટલે કે વાક્યને રિપોર્ટર અથવા લિસનર એને જોડવા માટેનું જે વાક્ય સંયોજક છે કનેક્ટર એ ધેટ વપરાય છે. પછી કેટલાક પ્રોનાઉન્સ હોય છે. હવે પ્રોનાઉન્સ લિસનરના પણ હોય અને રિપોર્ટરના હોય, તો એ પ્રોનાઉન્સમાં ફેરફારો થાય છે. તો પ્રોનાઉન્સ જે છે એમાં રિપોર્ટરના જે પ્રોનાઉન્સ છે એ આઈ પ્રમાણે આઈ હોય એટલે સમજી લેવાનું કે એ બોલનાર વ્યક્તિ છે, અને બોલનાર એટલે રિપોર્ટિંગ કરનાર જે છે, વાક્ય જે રિપોર્ટ કરે છે એના માટે આઈ વાપરે છે. તો એ રજૂ કરનારના જે સર્વનામો છે એ આઈના હોય છે, તો એ પણ ફેરફાર થાય છે. સાથે સાથે લિસનર જે છે એ યુ છે, તો યુના સર્વનામોનો ફેરફાર જે છે એ સામેની વ્યક્તિ જે લિસનર છે એ લિસનર પ્રમાણે બદલાય છે. તો મિત્રો, અહીંયા આવા કેટલાક ફેરફારો સાથે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યો જોવાનો પ્રયત્ન કરીશું. અને એ પહેલાં રિપોર્ટર કોને કહેવાય, લિસનર કોણ હોય છે, અને ઇનડાયરેક્ટ કરતી વખતે આ રિપોર્ટર અને લિસનરના ફેરફારો કેવા અને કઈ કઈ જગ્યાએ થાય છે એ મિત્રો જોઈશું. તો અહીંયા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં રિપોર્ટર છે, સામે લિસનર છે. રિપોર્ટરના સર્વનામો આઈ, મી, માય, ત્યારબાદ માયસેલ્ફ, માઇન વગેરે છે. અને એ જ રીતે લિસનરના છે યુ, યોરસેલ્ફ, અને એનું પ્લુરલ ફોર્મ છે યોરસેલ્ફ્સ અને યોર્સ. તો મિત્રો, હવે આ ફેરફારો જે છે એ સામે કઈ રીતે થાય છે એ જોતા જઈશું. તો રિપોર્ટર જ્યારે આઈ હોય અને એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું છે, તો એ જો પુલ્લિંગ છે તો એનો મેઇલમાં હી થાય છે. અને જેના માટે આઈ સર્વનામ વાપરેલું છે, આઈ પ્રોનાઉન વાપરેલું છે, એ રિપોર્ટર જો ફિમેઇલ છે તો ઇનડાયરેક્ટમાં એને આપણે સી કરીશું. ત્યારબાદ આઈનું ઓબ્જેક્ટ છે એ મી છે, અને એ જગ્યાએ જો પુલ્લિંગ નામ હોય તો હિમ કરીશું, અને સ્ત્રીલિંગ નામ હશે, ફિમેઇલ હશે તો હર થશે. અહીંયા માય હોય તો એનું હિસ થાય છે, અહીંયા હર થાય છે. સામે માયસેલ્ફ છે તો એનું પુલ્લિંગમાં હિમસેલ્ફ થાય છે, સ્ત્રીલિંગમાં હરસેલ્ફ થાય છે. જો રિપોર્ટર પ્રોનાઉન માઇન હોય તો એનું હિસ થાય, અને અહીંયા હર્ષ થાય છે. એ જ રીતે મિત્રો, કેટલાક લિસનરના જે છે તો લિસનર સામે યુ હોય છે, તો યુ હોય ત્યાં પણ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ મેલ અને ફિમેલ નામ હોય છે, તો એ પણ ફેરફારો આ થશે. યુ હોય તો એનો સબ્જેક્ટ હોય તો હી અથવા શી છે. જો યુનું યુ ઓબ્જેક્ટના સ્થાન પર છે તો એનું પુલ્લિંગ નામ હિમ, અને એનું સ્ત્રીલિંગ જે પ્રોનાઉન્સ છે એ હર થશે. જો મિત્રો અહીંયા યોર છે તો સામે હિસ થશે અથવા હર થશે. એ જ રીતે અહીંયા યોરસેલ્ફ છે તો હિમસેલ્ફ થશે અથવા હરસેલ્ફ થશે. અને એ જ રીતે યોરસેલ્ફ્સ જો પ્લુરલ ફોર્મ તો એનું સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કોઈ પણ હોય
એનું ધેમ સેલ્સ થાય છે. માઇન છે સોરી યોર્સ છે તો એનું હિસ થાય અથવા હર્ષ થાય છે. તો મિત્રો આ પ્રોનાઉનના કેટલાક ફેરફારો છે એને આપણે ધ્યાનમાં લઈશું અને એ પ્રોનાઉન મેલ અને ફિમેલ, રિપોર્ટર અને લિસનર આ બાબતને ધ્યાનમાં રાખી અને ચાલવાનું છે. તો મિત્રો આ બાબતને સમજીશું તો ઇનડાયરેક્ટ સ્પીચ છે એ ઇઝી છે એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું. આગળ હવે એના કેટલાક એક્ઝામ્પલ્સ છે તો એક્ઝામ્પલ્સ દ્વારા એને સમજીશું કે ફેરફારો ક્યાં કેવી રીતે થાય છે. તો મિત્રો ફર્સ્ટ સેન્ટેન્સ તમને હું આપું છું એ જોઈ લેશો કે વુમન સેડ યુ વેર વિથ યોર ફેમિલી યસ્ટરડે. બોય સેડ આઈ વોઝ વિથ માય પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ લાસ્ટ નાઇટ. તો મિત્રો અહીંયા જે વાક્ય આપેલું છે તો એની અંદર આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે પહેલાં વાક્યની અંદર વુમન જે છે એ રિપોર્ટર કહેવાય છે. એટલે કે બોલનાર જે વ્યક્તિ જે આ વાક્ય અંદર આપેલું છે એ રિપોર્ટિંગ કરનાર કે તેને રજૂ કરનાર છે વુમન, બરાબર. અને બીજું વાક્ય છે બોય સેડ આઈ વોઝ વિથ માય પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ લાસ્ટ નાઇટ. તો એની અંદર એ વાક્યને રજૂ કરે છે બોય. મિત્રો અહીંયા બોય રિપોર્ટર છે તો જ્યારે વુમન બોલે છે એ વખતે લિસનર તરીકે બોય છે અને બોય બોલે છે ત્યારે લિસનર વુમન બને છે. આ બે બાબતો ખાસ જાણી લેવાની કે જે બોલનાર વ્યક્તિ છે જેની સામે વાક્ય છે એ બોલનાર છે અને એની નીચે જે બીજું વાક્ય છે એ સાંભળનાર એટલે કે લિસનર છે. તો અહીંયા આપણે આગળ જોયું કે આઈના સર્વનામો છે એ રિપોર્ટર પ્રમાણે બદલાય છે, યુના સર્વનામો લિસનર પ્રમાણે બદલાય છે. તો આ વાક્યને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કે વુમન સેડ. તો સેડનું આપણે ઇનડાયરેક્ટમાં શું જોયું કે અહીંયા થઈ ગયું ટોલ્ડ. કોને કહે છે તો સામે વ્યક્તિનું નામ મૂકી દેવાનું છે, લિસનરનું બોય. તો વુમન ટોલ્ડ બોય. હવે વાક્ય જે હતું વુમનની સામે જે વાક્ય હતું એ વાક્ય હતું યુ વેર વિથ યોર ફેમિલી યસ્ટરડે. તો અહીંયા જે યુ હતો એ બોય માટે વાપરેલો. તો હવે એનો ફેરફાર ક્યાં થાય છે એ જોઈ લઈશું. એ છોકરા માટે છે એટલે યુનો શું થઈ ગયો પુલ્લિંગ નામ છે એટલે હી. અને વેર છે એ સાદો ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળમાં લઈ લઈશું. વોઝ વેર હોય તો હેડ બીન થાય છે. વિથ યોર ત્યાં છોકરા માટે વાપર્યું છે એટલે હિઝ ફેમિલી ધ પ્રીવિયસ ડે. યસ્ટરડેનો ધ પ્રીવિયસ ડે અગાઉના વિડીયોમાં આપણે આ ફેરફારો કેટલાક જોયેલા છે. તો વુમન ટોલ્ડ બોય દેટ હી હેડ બીન વિથ હિઝ ફેમિલી ધ પ્રીવિયસ ડે. તો મિત્રો આ ફર્સ્ટ સેન્ટેન્સ છે એને આપણે કેટલાક ફેરફારો સાથે જોયું. હવે નીચે બીજું વાક્ય હતું મિત્રો આપણે એનો અભ્યાસ કર્યો હતો કે એ વાક્યમાં શું હતું કે બોય સેડ આઈ વોઝ વિથ માય પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ લાસ્ટ નાઇટ. તો આની અંદર બોય એ રિપોર્ટર છે, લિસનર છે વુમન. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ છે સેડ. ત્યારબાદ આઈ જે સર્વનામ વાપરેલું છે એ રિપોર્ટર માટે વાપર્યું છે, બોય માટે વાપર્યું છે. તો આઈનું સર્વનામ છે માય અને એ જ રીતે લાસ્ટ નાઇટ છે એનું થઈ જશે પ્રીવિયસ નાઇટ. તો મિત્રો એનો ફેરફાર કરતી વખતે સૌ પ્રથમ કઈ રીતે આગળ વધીશું તો જોઈશું કે બોય ટોલ્ડ વુમન દેટ હી હેડ બીન વિથ હિઝ પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ ધ પ્રીવિયસ નાઇટ. તો જે બોલનાર વ્યક્તિ છે રિપોર્ટર છે એ પહેલાં આવશે, ત્યારબાદ ટોલ્ડ મૂકી અને પછી એનું લિસનર જે છે એને જોડી અને કનેક્ટર ધેટ વાપરી ત્યારબાદ
બાકીના ફેરફારો કરી વાક્યને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવામાં આવે છે. મિત્રો એ જ રીતે આગળ એક્ઝામ્પલ જોઈશું. બીજું વાક્ય છે નેહા સેડ આઈ કેન ટીચ યુ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ નાઉ. અને નેહા નમન બીજું વાક્ય બોલે છે કે આઈ વોન્ટ ટુ લર્ન એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. આ બંને વાક્યો છે મિત્રો, એને ઇનડાયરેક્ટમાં જવાનું છે. તો હવે આપણે જોયું એ પ્રમાણે ફેરફારો કઈ રીતે થાય છે. તો પહેલા વાક્યમાં નેહા બોલે છે, તો નેહા કોને કહે છે? નમન. તો નેહા અવિધિ સેડ રિપોર્ટિંગ બરાબર છે, એનું ટોલ્ડ થઈ ગયું. નેહા ટોલ્ડ નમન. આટલી બાબત ખાસ ધ્યાન રાખી લેવાની. આ પહેલાં જોડી દેવાનું છે. રિપોર્ટર અને લિસનરને વર્બ વડે જોડી અને પછી કનેક્ટર મૂકવાનું છે ધેટ. બાકીની પ્રક્રિયા, બાકીની પ્રોસિજર જે છે એ પછી ધ્યાનમાં લઈશું. તો હવે નેહા બોલી કોને કહે છે? તો શી કુડ, કેનનું કુડ થઈ ગયું. અહીંયા ટીચ જે યુ છે એના માટે સામે પુલ્લિંગ નામ છે નમન એટલે હિમ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ નાઉનો ધેન. તો અહીંયા મિત્રો કેટલાક ફેરફારો સાથે આપણે વાક્ય જોઈશું. હવે બીજા વાક્યને આ રીતે સમજવાનું છે. નમન સેડ આઈ વોન્ટ ટુ લર્ન એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ટુડે. હાલ નહીં પછી. આઈ વોન્ટ ટુ લર્ન એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ટુડે. તો અહીંયા એને નમન રિપ્લાઇડ નેહા that he wanted to learn active and passive that day. મિત્રો અહીંયા આપણે આ રીતે બે વાક્યો દ્વારા અગાઉનો જે વિડીયો હતો એને તમને રિમાઇન્ડ કરાવ્યો કે કેટલાક ફેરફારો જે છે એ ફેરફારોને આપણે અહીંયા ધ્યાનમાં લઈ અને આગળ વધીશું. મિત્રો હવે આપણે આગળ વધવાના છીએ એમાં કેટલાક ફેરફારો સાથે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ છે વાક્ય નંબર પ્રકાર ટાઈપ્સ એનો જે છે કે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ છીએ તો એમાં કેટલાક ફેરફારો થાય છે એને આપણે જોઈશું. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ જે છે, પ્રશ્નાર્થ વાક્યો જે છે, એ પ્રશ્નાર્થ વાક્યોની આપણે ફેરફાર કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવાના છીએ. તો મિત્રો સૌપ્રથમ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ કઈ રીતે બને છે. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એની શરૂઆત ટુ બીના રૂપ એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ તેમજ હેલ્પિંગ વર્બ હેવ હેઝ, ડુ ડઝ, ડીડ, કેન, મે, શુડ, વુડ, મસ્ટ એનાથી શરૂ થતી હોય છે. તો આ પ્રકારે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એની શરૂઆત ટુ બીના રૂપો અથવા હેલ્પિંગ વર્બથી થતી હોય છે. હવે મિત્રો આ વાક્યોને ઇનડાયરેક્ટમાં ફેરવવા જઈએ તો કેટલાક ફેરફારો આપણે કરવા પડે છે. એમાં જે સેઇડ હતું એસર્ટિવમાં એનું ટોલ્ડ થતું હતું, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એનું આસ્કડ થાય છે. કનેક્ટર તરીકે પેલામાં ધેટ વાપરતા હતા, અહીંયા ઇફ અથવા વિધરનો ઉપયોગ કરવાનો છે. અને એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય જે છે એ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે અને વિધાન વાક્યમાં ફેરવી વાક્યની અંતે પૂર્ણવિરામ મૂકી વાક્ય પૂરું કરવામાં આવે છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ પ્રશ્નાર્થ ચિહ્નને દૂર કરી અંતે ફૂલ સ્ટોપ મૂકી દો. તો આ પ્રકારે એ વાક્યમાં કેટલાક ફેરફારો જે છે, પ્રોનાઉનના ફેરફારો આપણે આગળ જોઈ લીધા. હવે માત્ર તમારે કેટલાક ફેરફારો થાય છે એની ધ્યાન રાખવાની છે. તો મિત્રો અહીંયા મુદ્દાને આગળ વધારતા આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જે છે એને શીખવાનો પ્રયત્ન કરીશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ જે છે પ્રશ્નાર્થ વાક્યો, એ પ્રશ્નાર્થ ટુ બીના રૂપ અને હેલ્પિંગ વર્બથી શરૂ થાય છે. એટલે ટૂંકા શોર્ટ ક્વેશ્ચન છે, એના આન્સર પણ શોર્ટ હોય. તો
તો શોર્ટ આન્સરમાં એને આન્સર યસ અથવા નોથી આપવામાં આવે છે. તો મિત્રો આ બાબત પણ ધ્યાન રાખી લેવાની કે આવા ટુ બી અને હેલ્પિંગ વર્બથી જે વાક્યો શરૂ થયેલા હોય છે એ પ્રશ્નાર્થ વાક્યની ઉત્તર પણ આપણે યસ અને નોથી આપવાના છીએ. તો જો યસથી આપેલો હોય ઉત્તર તો ઇનડાયરેક્ટ સ્પીચ એની અંદર પોઝિટિવલી શબ્દનો ઉપયોગ થાય છે, અને જો નોથી આપેલો હોય તો નેગેટિવલી શબ્દ વપરાય છે. તો મિત્રો જે સેઇડ હતું એનું આન્સર આપતી વખતે, રિપ્લાય આપતી વખતે એનું રિપ્લાઇડ થાય છે અથવા તો આન્સર્ડ થાય છે. તો કેટલાક ફેરફારો જે છે એ ફેરફારોને જાણી એને ધ્યાનમાં લઈ એને નોંધી લેશો. અને હવે આગળ જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર એને ક્રમશઃ આપણી કેટલાક ઉદાહરણો દ્વારા, એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ હું તમને આપું છું કે ટીચર સેઇડ, આર યુ હેપી ટુડે? ગર્લ સેઇડ યસ. તો મિત્રો અહીંયા જે પ્રશ્ન બન્યો, ટીચર પૂછે છે, કોને પૂછે છે? તો ગર્લ. ટીચર એ શું છે? તો ટીચર એ રિપોર્ટર છે અને ગર્લ એ લિસનર છે, સાંભળનાર છે. બરાબર. હવે અહીંયા જ્યારે આ યસ બોલાય છે એ રિપોર્ટર બની જશે અને ટીચર જે છે એ લિસનર બની જશે. તો મિત્રો જે વાક્ય બોલનાર છે એ રિપોર્ટર છે, સાંભળનાર છે એ લિસનર છે. તો અહીંયા પહેલાં વાક્યને આપણે જ્યારે ફેરવીશું એ વખતે કઈ બાબત ધ્યાનમાં રાખીશું? સૌપ્રથમ તો અહીંયા જોઈ લેવાનું છે માર્ક ઓફ ક્વેશ્ચન છે એટલે પ્રશ્નાર્થ છે. બીજું ટુ બીના રૂપ એટલે એમાં ઇઝારથી શરૂ થયું છે અને બોલનાર ટીચર છે. તો પહેલી બાબત અહીંયા સેઇડ રિપોર્ટિંગ વર્બને સમજી લેવાની છે. ટીચર જે છે એ બોલે છે એટલે ટીચર. સેઇડનો પ્રશ્નાર્થ છે અહીંયા એટલે આસ્ક્ડ થઈ જશે. ટીચર આસ્ક્ડ કોને કહે છે? ગર્લ. તો ટીચર આસ્ક્ડ ગર્લ. હવે આ અને આ બંનેને કનેક્ટ કરવાના છે તો કનેક્ટર તરીકે ઇફનો ઉપયોગ કર્યો. તો ઇફ હવે પછીની પ્રોસિજરમાં શું છે કે વાક્યને એસર્ટિવ બનાવવાનું છે. તો એસર્ટિવ બનાવશું એટલે યુ આગળ આવશે અને આર પાછળ જશે. તો અહીંયા યુ કોના માટે છે? તો ગર્લ. એનું થઈ જશે સી. ઇઝ એમ આરનું સીની સાથે વોઝ, ત્યારબાદ હેપીનું હેપી અને ટુડેનું ધેટ ડે. અને આ માર્ક ઓફ ક્વેશ્ચન નીકળી જશે અને અહીંયા આવી જશે ફૂલ સ્ટોપ. તો મિત્રો આ કેટલાક ફેરફારો જે છે એ ફેરફારો કર્યા પછી વાક્ય આપણે બનાવીશું. તો મિત્રો પૂરું વાક્ય શું બન્યું સમજી લો કે ટીચર આસ્ક્ડ ગર્લ ઇફ શી વોઝ હેપી ધેટ ડે. એ જ રીતે બીજું વાક્ય બોલે છે ગર્લ અને માત્ર શું કહે છે? યસ. તો આ યસ માત્ર યસ જ ગોઠવેલો છે પણ એનો જવાબ જે છે એ પોઝિટિવ છે એટલે ઉપરનો પ્રશ્ન પૂછે છે એના સંદર્ભમાં જવાબ આપે છે. એક બહુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો. તો અહીંયા ગર્લ જે છે એ રિપ્લાય આપે છે એટલે રિપ્લાઇડ મૂક્યો. સેઇડ જે હતું એનો રિપ્લાઇડ થઈ ગયો. કોને કહે છે? તો ટીચર. હવે જવાબ યસ છે એટલે અહીંયા આપણે પોઝિટિવલી વાપરશું. અને ત્યારબાદ કનેક્ટર તરીકે, સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કર્યો. આ વાક્યમાં હવે શી વોઝ ક્યાંથી આવ્યું? તો ઉપર પ્રશ્ન વાક્ય જે હતું એ પ્રશ્ન વાક્યની અંદર જે હતો શરૂઆતનો કર્તા અને ટુ બીનું ફોર્મ એનો જ માત્ર આપણે ઉપયોગ કરવાનો છે. શી વોઝ અહીંથી આવ્યું તો માત્ર અહીંયા મૂકી પૂરું વાક્ય લખવાની જરૂર નથી પણ માત્ર શી વોઝ એટલે કે પ્રોનાઉન અને ટુ બીનું રૂપ પ્રોનાઉન અને હેલ્પિંગ વર્બને મૂકી ફૂલ સ્ટોપ કરી વાક્ય પૂરું કરીશું. તો મિત્રો આપણે પૂરા વાક્યને અહીંયા જોઈશું. ગર્લ રિપ્લાઇડ ટીચર પોઝિટિવલી ધેટ શી વોઝ. એ જ રીતે આ
સેકન્ડ સેન્ટેન્સને જોઈ શકો છો કે ડૉક્ટર સેડ વેર યુ હિયર યસ્ટરડે, લેડી સેડ નો. તો મિત્રો અહીંયા રિપોર્ટર ડૉક્ટર છે, લિસનર લેડી છે, તો એમાં વેર જે છે એ સાદો ભૂતકાળ છે ને પૂર્ણ ભૂતકાળમાં લઈ જઈશું એટલે હેડ બીન થઈ જશે. યુ એને અહીંયા આ સ્થાન ટુ બીના સ્થાન પર લાવશું અને વેરને સબ્જેક્ટના સ્થાન પર લઈ જઈશું એટલે બંને ઓલ્ટર ચેન્જ થઈ જશે. તો ડૉક્ટર આસ્કડ લેડી, ત્યારબાદ કનેક્ટર તરીકે આપણે ઉપયોગ કરીશું ઇફનો, કે ઇફ પછી યુ હતો એ કોના માટે વાપર્યો છે? ગર્લ લેડી માટે, એટલે શી હેડ બીન હિયરનો, ધેન યસ્ટરડેનો ધ પ્રીવિયસ ડે. બિલકુલ ઇઝી, વેરી ઇઝી. મુદ્દાને સમજી લેશો, મૂળ વાત સમજશો એટલે ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝ ધ ઇઝીએસ્ટ. ઇઝીએસ્ટમાં ઇઝીએસ્ટ છે, પણ એને સમજી લેવું પડે કે કઈ જગ્યાએ ક્યાં ફેરફારો કરવાના છે. તો મિત્રો પૂરું વાક્ય હવે સમજી લીધું કે ડૉક્ટર આસ્કડ લેડી ઇફ શી હેડ બીન ધેર ધ પ્રીવિયસ ડે. હવે એ જ રીતે નીચે હતું કે લેડી સેડ નો, તો લેડી રિપ્લાય આપ્યો એટલે રિપ્લાઇડ, ડૉક્ટર નો છે એટલે નેગેટિવલી, ધેટ શી હેડ નોટ બીન. શી હેડ નોટ એટલે ટૂંકમાં અહીંયા હેડ પછી અહીંયા નોટ મૂકી દીધું. હવે સેન્ટેન્સને આગળ ધપાવીશું. આશા સેડ વિલ યુ રાઇટ યોર હોમવર્ક યોર સેલ્ફ ટુમોરો. અર્પણ સેડ યસ. તો મિત્રો અહીંયા પણ એ જ પોઝિશન છે, યુને અહીંયા લાવવાનું છે અને વિલ પાછળ આવી જશે. વિલનું ભૂતકાળ થઈ જશે વુડ, રાઇટનો કોઈ ફેરફાર કરવાનો નથી અને યુનો થશે હી, કારણ કે અર્પણ માટે વાપરેલું છે. તો મિત્રો હવે વાક્ય બનાવીશું. શું થાય કે આશા આસ્કડ અર્પણ, અહીંયા રિપોર્ટર અને લિસનરને જોડી દીધા. આસ્કડ કેમ મૂક્યું? તો પાછળ માર્ક ઓફ ક્વેશ્ચન છે, પ્રશ્નાર્થ છે. તો આશા આસ્કડ અર્પણ, કનેક્ટર તરીકે ઇફ વાપર્યો. તો ઇફ હવે યુ આગળ આવશે અને વિલ પાછળ આવશે. યુ કોના માટે છે? અર્પણ માટે છે. તો હી વિલનું વુડ અને રાઇટનો રાઇટ રહેશે. વુડ રાઇટ હોમવર્ક યોર સેલ્ફનું અર્પણ માટે છે એટલે હિમસેલ્ફ, અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. તો પૂરું વાક્ય મિત્રો આ રીતે બની જશે કે અર્પણ આસ્કડ, આશા આસ્કડ અર્પણ ઇફ he would write his homework himself the next day, full stop. અને એ જ રીતે અર્પણ જવાબ પોઝિટિવલી આપે છે એટલે અર્પણ રિપ્લાઇડ આશા પોઝિટિવલી ધેટ હી વિલ વુડ. ટૂંકમાં આખું વાક્ય પૂરું થઈ જશે. હવે મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સને જોઈશું. ઉમા સેડ ડુ યુ હેલ્પ યોર ક્લાસમેટ નાઉ. તો મિત્રો અહીંયા સહેજ એક ફેરફાર આવશે. ફેરફાર શું છે કે વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બ ડુથી થઈ છે એટલે ડુથી થાય એનો મતલબ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે સામે ઇનડાયરેક્ટમાં સિમ્પલ પાસ્ટ થશે. એટલે પાસ્ટમાં જે વર્બ છે હેલ્પ એનું ભૂતકાળ થઈ જશે એટલે હેલ્પ્ડ થઈ જશે. અને આ ડુ જે છે એ ડુ ઓલરેડી દૂર થશે અને અહીંથી જ વાક્યની શરૂઆત થશે યુથી. આ ખાસ ધ્યાન રાખજો કારણ કે અહીંયા પ્રશ્નમાં યુ વપરાયો છે, ડુ વપરાયો છે. એ ડુ એ હેલ્પિંગ વર્બ તરીકે છે. હવે એ હેલ્પિંગ વર્બ એનું એસર્ટિવ વિધાન વાક્ય બનશે એટલે એ આમાં એડ થઈ જાય છે અને હેલ્પનું ભૂતકાળ હેલ્પ થઈ જાય છે. તો એને કઈ રીતે બનાવીશું મિત્રો? બનાવવાની જે પદ્ધતિ છે એની સિસ્ટમ છે એ રીતની જ છે.
સૌ પ્રથમ રિપોર્ટર બોલે છે ઉષા આસ્કડ ઉત્સવ, કનેક્ટર તરીકે જે છે લેવાનો છે ઇફ, યુ ઉત્સવ માટે વાપર્યો છે એટલે હી. હવે ડુ ઓલરેડી નીકળી ગયું અને હેલ્પનું ભૂતકાળ વર્બનું ભૂતકાળ થઈ ગયું હેલ્પડ હિઝ ક્લાસમેટ નાવનો ધ્યાન. તો પૂરું વાક્ય મિત્રો આ રીતે બની ગયું કે ઉષા આસ્કડ ઉત્સવ ઇફ હી હેલ્પડ હિઝ ક્લાસમેટ ધેન. અને એ જ રીતે ઉત્સવ રિપ્લાય આપે છે કે યસ, તો ઉત્સવ રિપ્લાયડમાં પોઝિટિવલી ધેટ હી, અને પછી ભૂતકાળ છે એટલે ડુ હતો એનો ભૂતકાળ થઈ જાય ડીડ. તો ભૂતકાળનું હેલ્પિંગ વર્બ માત્ર ડીડ મૂકવાનું છે. અહીંયા ડુ હશે તો પોઝિટિવલી એટલે શોર્ટ આન્સરમાં ડીડનો ઉપયોગ કરવાનો છે. જવાબ આપતી વખતે વર્બનું પાસ્ટ ટેન્સ પાસ્ટ ફોર્મ મૂકવાનું છે. હવે મિત્રો આગળના વાક્યની વાત કરીએ તો રિયા, ડુ યુ લાઇક ઓનલાઈન એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ? રાજ સેડ યસ. તો અહીંયા ડુથી શરૂ થયું, લાઇકનું ભૂતકાળ થઈ જશે લાઇક્ડ. યુ કોના માટે છે? રાજ માટે એટલે હી, અહીંયા હી વાપર્યું. તો મિત્રો એ જ રીતે વાક્યને આગળ વધારીશું આપણે. જોઈએ કે કઈ રીતે બને છે વાક્ય. તો રાજ રિપ્લાઇડ રિયા પોઝિટિવ રાજ આસ્કડ રિયા આસ્કડ રાજ રિયા આસ્કડ રાજ ઇફ હી લાઇકડ ઓનલાઈન એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ. રાજ રિપ્લાય આપે છે એનો રાજ રિપ્લાઇડ રિયા પોઝિટિવલી ધેટ હી ડીડ. અહીંયા છઠ્ઠું વાક્ય છે બબીતા સેટ, ડીડ યુ વોચ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાસ્ટ વીક? મિત્રો અહીંયા રિપોર્ટર બબીતા છે અને વાક્ય ડીડથી શરૂઆત થઈ. અહીંયા ડીડથી શરૂ થતી હોય તો આપણે જોયું હતું કે સાદો ભૂતકાળ છે, સાદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એનું સિમ્પલ પાસ્ટ ટેન્સ છે આ ડીડથી. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ થઈ જશે હેડ વત્તા એનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે હેડ વોચ્ડ થઈ જશે. જ્યારે ડીડથી પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ તો અહીંયા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મુકાશે. તો મિત્રો વાક્ય આ રીતે બનશે કે બબીતા આસ્ક્ડ બોય ઇફ હી હેડ વોચ્ડ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધ પ્રીવિયસ વીક. હવે એ રીતે બોય રિપ્લાય આપે છે તો બોય રિપ્લાઇડ બબીતા પોઝિટિવલી ધેટ હી હેડ. નેક્સ્ટમાં છે ઓમ, કેન યુ રીડ ઇંગ્લિશ નાઉ? નો. એ જ રીતે આ વાક્યને બનાવશું. ઓમ આસ્ક્ડ ઓમની ઇફ શી કુડ રીડ ઇંગ્લિશ ધેન. હવે એ જ રીતે રિપ્લાય છે કે ઓમની રિપ્લાઇડ ઓમ નેગેટિવલી ધેટ હી કુડ નોટ. સેન્ટેન્સ 8 છે. જીત સેટ, મે આઈ હેલ્પ યુ ઇન યોર વર્ક ટુડે? જીનિશા સેડ નો. હવે જીત આસ્ક્ડ જીનિશા ઇફ સંયોજક આવી ગયું હી મેનુ માઇટ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક ધેટ ડે. જીનિશા રિપ્લાઇડ જીત નેગેટિવલી ધેટ હી માઇટ પછી નોટ મૂક્યો નેગેટિવ છે એટલે. એ જ રીતે સેન્ટેન્સ ડબલ નાઉ છે. સુજાતા સેટ, કુડ યુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ યસ્ટરડે? સુધીર સેડ યસ. તો સુજાતા આસ્ક્ડ સુધીર if he could solve the problem the previous day. હવે એ જ રીતે અહીંયા સુધીર જવાબ આપે છે. સુધીર રિપ્લાઇડ સુજાતા ધેટ હી કુડ. તો અહીંયા કુડ છે એટલે એમાં કેમનું ભૂતકાળ ઓલરેડી થઈ ગયું છે એટલે એમાં કોઈ ચેન્જ થતો નથી. કુડ વુડમાં ચેન્જ થતો નથી, માત્ર એના પછી જે મેઇન વર્બ છે એ મેઇન વર્બ મૂકવામાં આવે છે. તો મિત્રો અહીંયા સેન્ટેન્સ નંબર 10 જે છે હર્ષ સેટ, વુડ યુ ઓપન યોર બુક નાઉ? હર્ષા સેટ નો. હવે એ વાક્યને ફેરવશું એટલે ખ્યાલ આવશે કે વુડ પછી શું ચેન્જ થાય છે. હર્ષ આસ્ક્ડ હર્ષા ઇફ શી વુડ, ઓપનનું ઓપન, વુડ પછી
કોઈ ફેરફાર નથી, વુડમાં પણ કોઈ ફેરફાર થતો નથી, સંયોજક તરીકે ઇફ વાપર્યો છે, બાકીનું સેન્ટેન્સ જે છે એ એમને એમ બનશે. એ રીતે હર્ષા રિપ્લાય આપે છે કે રિપ્લાઇડ હર્ષ નેગેટિવલી દેટ શી વુડ, અને વુડ પછી નેગેટિવ એટલે નોટ. તો મિત્રો અહીંયા આપણે જુદી જુદી પ્રકારના જે વાક્યો છે એને જોયા. એસર્ટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે એને ઇનડાયરેક્ટ ફોર્મમાં કઈ રીતે ફેરવવા એની વિગતવાર ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે WHથી શરૂ થતા પ્રશ્નો જે છે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કઈ રીતે થાય છે જોવાના છીએ. તો આ વિડીયોને પૂરો જોશો, એમાં નોંધ કરવા જેવી બાબતો નોંધ કરશો અને વારંવાર એનું રિવિઝન કરશો તો જ વિડીયો તમે જે દેખ્યો છે, નિહાળ્યો છે એની સફળતા તમને આપોઆપ મળશે. થેન્ક યુ વેરી મચ.